गुड आफ्टरनून। ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 આપણે ભણીએ છીએ તરુણાવસ્થા તરફ। હવે અગાઉના પીરિયડમાં આપણે શું જોયું આપણે ફટાફટ રિપેર કરી લઈએ તો સૌથી પહેલાં તરુણાવસ્થા શું છે, તરુણાવસ્થાનો સમયગાળો કયો છે। આપણે મનુષ્યની અંદર એક પ્રજનન એવી પ્રક્રિયા છે કે જે નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ આપણે શરૂ કરી શકીએ છીએ। તો કે આ ધીરે ધીરે આપણામાં યુવાનીનો પ્રારંભ થાય છે, એટલે કે યૌવનારંભ, એટલે કે એ અવસ્થા કઈ છે તો કે તરુણાવસ્થા છે। તો કે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે આપણે કેવા કેવા આપણા શરીરમાં ફેરફારો થાય છે, એટલે કે યૌવનારંભમાં થતા ફેરફારો છે એ આપણે જોયા હતા। જેમ કે ઊંચાઈમાં વધારો થાય, શારીરિક આકારમાં ફેરફાર થાય, અવાજમાં બદલાવ આવે, પ્રજનન અંગોનો વિકાસ વધે, માનસિક, બૌદ્ધિક, સામાજિક, સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થાય અને પ્રસ્વેદ અને તેલ ગ્રંથિની ક્રિયાશીલતાઓ વધે છે। આટલા મુખ્ય ફેરફારો છે એ બંને તરુણ અને તરુણી બંનેની અંદર જોવા મળે છે। હવે ત્યાર પછી આપણે જોયું હતું કે ગૌણ જાતીય લક્ષણો, એટલે કે ખાસ એવા લક્ષણો, જો ઓલા લક્ષણો હતા એ મુખ્ય હતા કે જે બંનેની અંદર જોવા મળે છે, ભલે થોડો ઘણો ફેરફાર આગો પાછો જોવા મળે, જેમ કે કોઈકનો અવાજ ઘોઘરો થાય છે, કોઈકનો અવાજ તીણો રહે છે, તો કે આવા ફેરફારો, પણ એવા ફેરફારો, એવા ગૌણ જાતીય લક્ષણો કે જે છોકરાને છોકરીથી અલગ પાડે છે, એવા લક્ષણો કયા નામે ઓળખાય છે તો કે એવા લક્ષણો છે ગૌણ જાતીય લક્ષણના નામે ઓળખાય છે। ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે છોકરાના ચહેરા પર, એટલે કે દાઢી મૂછ ધીરે ધીરે એને ઉગવા લાગે છે તરુણાવસ્થામાં પ્રવેશ્યા પછી। અમુક 15 કે 16 વર્ષની ઉંમરે જ્યારે બાળક પહોંચે છે ત્યારે શું તો કે ધીરે ધીરે એના ચહેરા પર દાઢી મૂછ છે એનાથી વાળના અંકુરો ફૂટવા લાગે છે। તો કે આવો ફેરફાર છે ફક્ત છોકરામાં જોવા મળે છે, આ ફેરફાર છોકરીઓની અંદર જોવા મળતો નથી। તો કે આવા ફેરફાર કે જે છોકરાઓને છોકરીઓ કરતાં અલગ પાડે છે તો એ કયા ફેરફાર છે તો કે એ ગૌણ જાતીય ફેરફારો છે। હવે ગૌણ જાતીય ફેરફારો થાય છે શેના કારણે તો કે ગૌણ જાતીય ફેરફારો છે એ અંતઃસ્ત્રાવોના કારણે થાય છે। તો કે અંતઃસ્ત્રાવો છે શું તો કે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતો એવા પ્રકારનો ચોક્કસ રાસાયણિક પદાર્થ છે કે જે ચોક્કસ જગ્યાએ કાર્ય કરે છે, જેને શું કહે છે તો કે એને અંતઃસ્ત્રાવો કહે છે। અંતઃસ્ત્રાવો છે એક પ્રકારનો રાસાયણિક પદાર્થ છે જે ક્યાં ઉત્પન્ન થાય છે તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે અને પોતાની ચોક્કસ જગ્યાએ, એટલે કે જે પોતાનું લક્ષ્યાંક સ્થળ હોય, જે જગ્યાએ કાર્ય કરવાનું છે ત્યાં જ એ પોતાનું કાર્ય દર્શાવે, આવા પ્રકારના જે અંતઃસ્ત્રાવ એને શું કહે તો કે અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે। તો કે આવા જે છોકરાઓને છોકરીઓને અલગ પાડે છે એ અંતઃસ્ત્રાવોના નામ શું હોઈ શકે તો કે એ અંતઃસ્ત્રાવો। હવે એના સિવાય આપણે અગાઉના ચેપ્ટરમાં પ્રજનન અંગો શીખી ગયા છીએ તો કે નરની અંદર કયું પ્રજનન અંગ આવેલું તો કે નરની અંદર શુક્રપિંડ આવેલું છે। તો કે છોકરાઓમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે કે જે છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણોને પ્રેરે છે, એટલે કે છોકરાઓમાં જે ફેરફાર થાય છે એની પાછળ કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે તો કે જે છોકરાઓમાં જે ફેરફાર થાય છે એટલે કે નર જાતીય અંતઃસ્ત્રાવ, અને એવી જ રીતના માદા જાતીય અંતઃસ્ત્રાવ। હવે નર જાતીય અંતઃસ્ત્રાવ કઈ જગ્યાએથી ઉત્પન્ન થાય છે તો આપણે પ્રજનન અંગોનો અભ્યાસ કરી ગયા તો કે નરનું પ્રજનન અંગ એમાં આવેલું હતું કે 2 જોડ શુક્રપિંડ। હવે શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ છે ઉત્પન્ન થાય છે। અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે શુક્રપિંડમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે ટેસ્ટોસ્ટેરોન છે ઉત્પન્ન થાય છે। એવા જ પ્રકારે માદાની અંદર તો કે માદાનું પ્રજનન અંગ કયું છે તો કે એનું પ્રજનન અંગ છે અંડપિંડ। અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે।
શુક્રપિંડ એટલે કે નર જાતીય અંતઃસ્રાવ એટલે કે જે નરની અંદર એટલે કે છોકરાઓના જે ગૌણ જાતીય લક્ષણ છે એ થવાનું કારણ કોણ છે? તો કે અંતઃસ્રાવ. એ અંતઃસ્રાવ કયો છે? તો કે નર જાતીય અંતઃસ્રાવ. જે ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય છે અને એનું નામ શું છે? તો કે ટેસ્ટેસ્ટેરોન છે. એવી જ રીતના માદા જાતીય અંતઃસ્રાવ કયો છે? ઇસ્ટ્રોજન. અને કઈ જગ્યાએ થયું? તો કે અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે. તો કે આનું કાર્ય શું છે? તો કે ગૌણ જાતીય લક્ષણો છે ને પ્રેરવાનું. હવે નર અંતઃઝાડા છોકરાની અંદર કેવા પ્રકારના પરિવર્તનો આવે છે? તો કે નરની અંદર ચહેરા પર દાઢી મૂછ આવે છે. એવી જ રીતના માદાની અંદર તો કે માદાની અંદર સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે અને તેની અંદર દૂધ સ્ત્રાવતી ગ્રંથિનો પણ વિકાસ થવા લાગે છે. એટલે કે જે નરની અંદર ફેરફારો થાય છે એના માટે ટેસ્ટેસ્ટેરોન જવાબદાર છે. નર જાતીય બદલાવ એટલે કે નરના ગૌણ જાતીય લક્ષણો કયા છે? તો કે નરની અંદર એટલે કે છોકરાઓના ચહેરા પર ધીમે ધીમે યુવાનીનો આરંભ થાય છે. તરુણાવસ્થાના આગળના તબક્કાના સમયગાળામાં શું જોવા મળે? તો કે ચહેરા ઉપર ધીમે ધીમે દાઢી મૂછ છે. તમે જ્યાં સુધી બાળકની એટલે કે 12 વર્ષથી નાના હશો ત્યારે તમારા ચહેરા પર દાઢી મૂછ નહીં હોય, પરંતુ ધીમે ધીમે તમારી ઉંમર મોટી થવા લાગશે તો શું થાય? તો કે દાઢી મૂછ છે આવવા લાગે છે. એવી જ રીતના માદાની અંદર શું જોવા મળે? તો કે માદાની અંદર સ્તન ગ્રંથિ એટલે કે એના છાતીના ભાગનો છે એ વિકાસ ધીમે ધીમે થવા લાગે છે અને પરિપક્વ થઈ જાય એટલે કે એની અંદર દૂધ સ્રાવતી ગ્રંથિઓ છે એનો પણ વિકાસ થવા લાગે છે. તો કે આવી રીતના જે બંને જાતીય અંતઃસ્રાવો જોવા મળે છે આવી રીતના ચોક્કસ લક્ષ્યાંક સ્થળ જ ઉપર કાર્ય કરે છે. જેમ કે ટેસ્ટેસ્ટેરોન છે એને અંતઃસ્રાવ છે ચોક્કસ લક્ષ્યાંક સ્થળ પર જ કાર્ય કરે કે ચહેરા પર જ દાઢી મૂછ આવે છે, બીજી કોઈ જગ્યાએ આવતા નથી. તો કે આવા પ્રકારનું ચોક્કસ લક્ષ્યાંક સ્થળે જે કાર્ય કરે છે એને આપણે શું કહીએ છીએ? તો કે અંતઃસ્રાવો કહીએ છીએ. હવે ત્યાર પછી છે અંતઃસ્રાવો છે એ કાર્ય કઈ રીતે કરે છે? અંતઃસ્રાવોનો ફાળો એટલે કે અંતઃસ્રાવો છે આપણે બીજી ભાષામાં કહીએ તો કાર્ય કઈ રીતે કરે છે. હવે આપણે આગળ જે મુખ્ય ફેરફારો શીખી ગયા કે યૌનારંભમાં આવા પ્રકારના ફેરફારો જોવા મળે છે. તો ત્યારે આપણે શું જોયું હતું? તો કે ત્યારે આપણે જોયું હતું કે પ્રસ્વેદ અને તેલ ગ્રંથિ છે એ કેવી છે? તો કે નલિકાઓ વાળી. એનું વહન કોના દ્વારા થાય છે? તો કે નલિકાઓ દ્વારા એનું વહન થાય છે. ત્યારે આપણે વાત કરેલી કે અંતઃસ્રાવી ગ્રંથિઓ કેવી છે? તો કે નલિકા વિહીન ગ્રંથિઓ છે એ પોતાના સ્ત્રાવ શેમાં? તો એ સ્ત્રાવ છે સીધો રુધિરમાં ઠાલવી દે છે. એટલે કે સૌથી પહેલા અંતઃસ્રાવ શું કરશે? તો કે અંતઃસ્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. અંતઃસ્રાવી ગ્રંથિમાંથી સૌપ્રથમ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે અને આ અંતઃસ્રાવી ગ્રંથિ પોતાનો અંતઃસ્રાવ સીધો જ રુધિરમાં ઠાલવે છે. આમ અંતઃસ્રાવ રુધિર મારફતે લક્ષ્યાંક સ્થળ પર પહોંચી તેની સાથે પ્રતિક્રિયા કરે છે.
શું કરે છે તો કે સૌપ્રથમ અંતઃસ્રાવી ગ્રંથિ. તો આપણા માટે અહીંયા અંતઃસ્રાવી ગ્રંથિ શું થશે કે એમાંથી અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. તો કે નરની અંદર અંતઃસ્રાવી ગ્રંથિ કઈ આવેલી છે તો કે શુક્રપિંડ. એટલે કે શુક્રપિંડમાંથી સૌપ્રથમ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્રાવ છે ઉત્પન્ન થાય. એવા જ પ્રકારે માદાની અંદર તો કે અંતઃસ્રાવી ગ્રંથિ. તો કે માદાની અંદર અંતઃસ્રાવી ગ્રંથિ કઈ થશે તો કે અંડપિંડ. એમાંથી સૌપ્રથમ ઇસ્ટ્રોજન છે ઉત્પન્ન થાય છે. અને આ અંતઃસ્રાવી ગ્રંથિ છે એનું વહન કોઈ પણ પ્રકારની નલિકાઓ દ્વારા થતું નથી. એનો મતલબ કે પોતાનો અંતઃસ્રાવ એટલે કે ટેસ્ટોસ્ટેરોન હોય તોય ભલે અને ઇસ્ટ્રોજન હોય તોય ભલે પોતાનો ક્યાં કરતો સીધો જ પોતાના રુધિરમાં ઠાલવી દે છે. એટલે કે આ અંતઃસ્રાવ છે સીધો જ રુધિરની અંદર ભળી જાય છે. હવે આપણને ખબર છે કે આપણા આખા શરીરની અંદર રુધિરનું પરિવહન ચાલતું રહેશે. એટલે કે આપણા રુધિરની અંદર ભળી જવાને કારણે અંતઃસ્રાવ છે ક્યાં પહોંચે છે તો કે એના પોતાના લક્ષ્યાંક સ્થળ પર પહોંચે છે. રુધિર મારફતે પોતાના લક્ષ્યાંક સ્થળ પર પહોંચી જાય છે. એટલે કે એને જ્યાં કાર્ય કરવાનું હોય એ જ જગ્યાએ પહોંચે છે. જેમ કે ટેસ્ટોસ્ટેરોન શું છે તો કે ચહેરા પર દાઢી મૂછ આવી તો એ એનું લક્ષ્યાંક સ્થળ કહેવાય. તો એ ત્યાં જગ્યાએ જઈને પોતાના પ્રતિક્રિયા કરે છે. એવી રીતના માદાની અંદર જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એ રુધિરમાં ભળી અને પછી પોતાના લક્ષ્યાંક સ્તન ગ્રંથિનો વિકાસ કરવાનો છે તો એ જગ્યાએ પહોંચીને પછી એની સાથે પ્રતિક્રિયા કરે છે. આવા પ્રકારે અંતઃસ્રાવનો ફાળો અથવા અંતઃસ્રાવનું કાર્ય આપણે કહી શકીએ. પરંતુ હવે આપણો મુદ્દો એ છે કે આપણે આગળ વાત કરી કે તરુણાવસ્થાના આગળના સમયગાળામાં ધીરે ધીરે આપણને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય. પરંતુ હવે આપણા શરીરની અંદર કોઈ એવું નિયંત્રણ કરનારું ખરું કે જેને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રજનનની અવધિ હવે છે ધીરે ધીરે શરૂ તરુણાવસ્થાનો તબક્કો આવી ગયો છે. આ અંતઃસ્રાવો ક્યારે મુક્ત કરવા, કેટલી માત્રામાં મુક્ત કરવા, આનું કોઈ નિયંત્રણ હશે ખરું? તો કે જેમ આપણા શરીરનું આખું સંચાલન છે કોણ કરે છે તો આપણું મગજ કરે છે. કે આપણે કોઈ પણ વિચારીએ છીએ, કોઈ પણ કાર્ય કરીએ છીએ આપણે મગજથી જ કરી શકીએ છીએ. તો એવી રીતના કેટલી માત્રામાં અંતઃસ્રાવ ઉત્પન્ન થયો, કયા અવસ્થામાં એટલે કેટલી ઉંમરે પહોંચ્યા પછી ધીમે ધીમે અંતઃસ્રાવો છે એ શરૂઆત કરવી છોડવાની. તો કે એનું નિયંત્રણ પણ કોણ કરે તો કે એનું નિયંત્રણ પણ મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતો અંતઃસ્રાવ તેનું નિયમન અને નિયંત્રણ કરે છે. મગજના ભાગમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિ આપણા શરીરમાં આવેલી બીજી ગ્રંથિઓ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પણ એના સિવાય મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિ છે એના દ્વારા જે પિટ્યુટર અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એ શું કરે છે તો કે બાકીની આપણા શરીરમાં જેટલી પણ ગ્રંથિ આવેલી છે એ ગ્રંથિનું નિયમન કરવાનું. એટલે કે આપણા શુક્રપિંડ આવેલું છે, અંડપિંડ, એના સિવાય ગળાના ભાગમાં થાઇરોઇડની ગ્રંથિ આવેલી તો કે એ ગ્રંથિમાંથી કેટલી માત્રામાં અને ક્યારે અંતઃસ્રાવ મુક્ત થશે એટલે કે એનું નિયમન કરવાનું કાર્ય કોણ કરે છે તો કે એનું નિયમન છે એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા કરવામાં આવે છે. તો કે આવા પ્રકારે અંતઃસ્રાવો છે એ કાર્ય કરે છે. નર જાતીય અંતઃસ્રાવ આ છે અને માદા જાતીય અંતઃસ્રાવ આ છે. હવે આપણે એ જોયું કે પ્રજનનની શરૂઆત આપણે ક્યારથી કરી શકીએ, પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય ત્યાર પછી આપણે પ્રજનન છે એ કરી શકીએ છીએ. પરંતુ હવે પ્રજનનની પરિપક્વતા ક્યારે પ્રાપ્ત થાય, કયો સમયગાળો છે, તરુણાવસ્થાનો, પણ શું એકવાર પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થયા બાદ આપણે શું આજીવન છે પ્રજનન કરી શકીએ કે એની પૂર્ણ થવાની પણ કોઈ અવધિ હશે? તેવો પહેલીને પ્રશ્ન થાય છે. તો આપણે એ જોઈએ કે પ્રજનન એક ક્રિયા છે એની પરિપક્વતા આપણને પ્રાપ્ત થઈ ગઈ પણ હવે એ પૂર્ણ છે એ ક્યારે થાય છે? ત્યાર પછી આવે છે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ
એટલે કે મનુષ્યમાં પ્રજનનકાળની અવધિ કેટલી વયથી લઈને કેટલી વય સુધી હોય છે. હવે પુરુષોની પ્રજનન અવધિ સ્ત્રીઓની સાપેક્ષે ઘણી વધારે હોય છે. એટલે કે પુરુષો એક વખત પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરે પછી લાંબા ગાળા સમય સુધી એમને પ્રજનનની પરિપક્વતા એમને એમ પ્રાપ્ત કરેલી રહે છે. એની સાપેક્ષે સ્ત્રીઓમાં એટલે કે માદાની અંદર પ્રજનનની પરિપક્વતાનો એક ચોક્કસ સમયગાળો છે. હવે એ સમયગાળો છે આપણે જોવાનો છે. હવે આપણે ચોપડીમાં પાના નંબર 118 ઉપર આવીએ. ત્યાં આપેલું છે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. જ્યારે તરુણોના શુક્રપિંડ અને અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે. હવે આ શીખી ગયા આપણે કે શુક્રપિંડ કયો જન્યુ ઉત્પન્ન કરે તો શુક્રકોષ, અને અંડપિંડ છે તો કે અંડકોષ ઉત્પન્ન કરવા લાગે છે. ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણી કેવી હોય છે તો કે વધારે હોય છે. હવે અહીંયા આપણે ચાલુ કે સ્ત્રીઓમાં છે એ સ્ત્રીમાં પ્રજનનની પરિપક્વતા લગભગ 10 થી લઈને 12 વર્ષ સુધી 12 વર્ષ છે ત્યારથી પ્રાપ્ત થવા લાગે છે. એટલે કે સ્ત્રીઓની અંદર પ્રજનનની પરિપક્વતા ચાલુ ક્યારે થાય છે તો કે લગભગ 10 થી લઈને 12 વર્ષ સુધી. કોઈને પ્રજનનની પરિપક્વતા વહેલી આવી જાય તો 10 વર્ષે, અથવા તો કોઈ છે એને 12 વર્ષે પણ મોડે પ્રાપ્ત થાય છે. એટલે કે 10 થી લઈને 12 વર્ષ સુધી પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્ત થવાની શરૂઆત થાય છે. હવે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થઈ જાય એ આપણને ખ્યાલ શેના ઉપરથી આવે છે તો આપણને ખબર છે કે સ્ત્રીઓની અંદર શું ઉત્પન્ન થાય તો કે માદા જન્યુ ઉત્પન્ન થાય છે. એટલે કે અંડપિંડ અંડકોષનું ઉત્પાદન ચાલુ કરી દે છે. જેવી સ્ત્રીઓની 10 થી 12 વર્ષની ઉંમર ચાલુ થવા લાગે એટલે કે શું તો કે અંડકોષોનું ઉત્પાદન ચાલુ કરી દે છે. અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થાય છે. લગભગ 28 થી 30 દિવસના અંતરાલમાં, એટલે કે એટલા સમયગાળામાં, એટલા કે લગભગ ઓછામાં ઓછા 28 દિવસ અને વધુમાં વધુ 30 દિવસમાં શું થાય તો કે એક કોઈ પણ આપણને ખબર છે કે માદાની અંદર 2 જોડ અંડપિંડ છે, એટલે કે 2 અંડપિંડ છે, એમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક અંડકોષ છે એ મુક્ત થાય છે. એટલે કે 28 થી 30 દિવસના અંતરાલ એટલા સમયગાળામાં શું થાય તો કે એક અંડપિંડ, એક જોડ અંડપિંડ છે એટલે કે 2 અંડપિંડમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક અંડકોષ છે એ મુક્ત થાય છે. આ સમયગાળા દરમિયાન શું થાય છે તો કે આ સમય દરમિયાન ગર્ભાશયની દિવાલ જાડી બની જાય છે. આ સમયગાળા દરમિયાન ગર્ભાશયની દિવાલ શું છે તો કે માદાનું પ્રજનન અંગ છે એ અંડપિંડ છે તો કે ગર્ભાશયની દિવાલ જાડી બને છે. હવે જાડી શા માટે બને છે કે જો આ સમયે અંડકોષનું ફલન થાય. શું કામ તો કે જો અંડકોષનું ફલન થાય તો તે યુગ્મનજને ગ્રહણ કરી શકે. એટલા માટે ગર્ભાશયની દિવાલ એ સમયગાળા દરમિયાન કેવી થાય છે તો કે થોડી જાડી બને છે. હવે જો ફલન ન થાય એટલે કે અંડકોષનું ફલન ન થાય, યુગ્મનજનું નિર્માણ ન થાય એટલે કે ફલન નથી થયું એટલે તો એ સમયગાળા દરમિયાન શું થાય તો કે જે ગર્ભાશયની દિવાલ જે જાડી બનેલી છે, ગર્ભાશયની દિવાલ જાડી બને છે, ગર્ભાશયનું જાડું સ્તર એટલે કે ગર્ભાશયનું એ જાડું સ્તર રુધિરવાહિની સાથે
સાથે તૂટવા લાગે છે અને રક્તસ્રાવ થાય છે અને રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવ કહે છે. હવે જો શું થાય છે તો કે આપણને ખબર છે કે સ્ત્રીઓમાં પ્રજનનની પરિપક્વતા એટલે કે આપણે જોયું તરુણાવસ્થાનો તબક્કો ક્યારથી લઈને બેસે છે તો કે 12 વર્ષની ઉંમરથી આપણને તરુણાવસ્થા બેસે છે. કેટલાકમાં વહેલી બેસી જાય તો 11 એટલે કે 10 થી 12 વર્ષ સુધીમાં ત્યારે આપણને પ્રજનનની પરિપક્વતા ધીમે ધીમે પ્રાપ્ત થવા લાગે છે. પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય એ આપણને ખ્યાલ શેના ઉપરથી આવે છે તો કે આપણા અંડપિંડમાંથી અંડકોષ છે એટલે અંડપિંડ છે અંડકોષોનું ઉત્પાદન શરૂ કરી દે છે. 28 થી 30 એટલે કે લગભગ 1 માસ જેટલો સમયગાળો, 1 મહિનાના જેટલા સમયગાળામાં શું થાય છે તો કે કોઈ પણ એક અંડપિંડમાંથી આપણે ડાબી ને બંને બાજુ એક અંડપિંડ આવેલા છે એમાંથી પ્રત્યેક માસ એટલે કે 28 થી 30 દિવસના અંતરાલના સમય ઉપર એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. અંડકોષ જેવો મુક્ત થાય એ સમય શું બને છે તો કે એ સમયે ગર્ભાશયની દિવાલ જાડી બને છે. શું કામ તો કે અંડકોષનું ફલન થાય. અંડકોષનું ફલન કેવી રીતના થાય છે આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છીએ કે જો અંડકોષનું ફલન થાય તો યુગ્મનજ એટલે કે અંડકોષને શુક્રકોષ ભેગા મળીને એક નવો સજીવ બને તેના રક્ષણ માટે એક બાહ્ય કવચ બનાવવું જરૂરી છે. તો કે એ સમયગાળા દરમિયાન ગર્ભાશયની દિવાલ જાડી બને છે, જેના કારણે જો અંડકોષનું ફલન થાય તો યુગ્મનજ છે એ ગ્રહણ કરી શકે એટલા માટે ગર્ભાશયનું જે પડ છે એ જાડું થવા લાગે છે. પરંતુ જો હવે અંડકોષનું ફલન નથી થયું એટલે કે યુગ્મનજનું નિર્માણ નથી થયું એવા સમયગાળામાં શું થાય તો કે એવા સમયમાં એ જે ગર્ભાશય છે એનું જાડું સ્તર છે એની રુધિર વાહિનીઓ સાથે તૂટવા લાગે છે, જેના કારણે રક્તસ્રાવ થાય છે ને એને આપણે કયા નામે ઓળખીએ છીએ તો કે એને આપણે ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવના નામે ઓળખીએ છીએ. એટલે કે સ્ત્રીઓમાં પહેલું એટલે કે એના જીવનકાળનું પહેલું જે ઋતુસ્રાવ થાય, સ્ત્રીનું પહેલું ઋતુસ્રાવ સ્ત્રીઓમાં થતું પહેલું ઋતુસ્રાવ અથવા તો રક્તસ્રાવ રજોદર્શન ના નામે ઓળખાય છે. સ્ત્રીઓમાં પોતાના જીવનકાળ દરમિયાનનું જે પહેલું ઋતુસ્રાવ એટલે કે પહેલો જે રક્તસ્રાવ થાય છે એ કયા નામે ઓળખાય છે? જે રજોદર્શનના નામે ઓળખાય છે. જે કઈ અવધિમાં થાય છે તો કે 10 થી લઈને 12 વર્ષ સુધી હોય ત્યારે લગભગ છે એ રજોદર્શન છે એટલે કે પહેલું ઋતુસ્રાવ ક્યારે તો કે લગભગ 10 થી લઈને 12 વર્ષ વચ્ચેના સમયગાળામાં થઈ શકે છે. એવી જ રીતના જ્યારે સ્ત્રીઓમાં રક્તસ્રાવ થવાનું બંધ થાય તેને રજો નિવૃત્તિ કહે છે. હવે આપણે જોયું કે પુરુષો કરતાં સ્ત્રીઓની પ્રજનનની અવધિ કેવી છે? ટૂંકી છે. પુરુષોની અંદર એક વખત પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય એનો સમયગાળો કેવો છે? લાંબો છે. જ્યારે સ્ત્રીઓની અંદર પ્રજનનની પરિપક્વતા લગભગ 10 થી 12 વર્ષે ચાલુ થાય છે અને શું થાય તો કે અમુક ઉંમરે, કેટલી ઉંમરે તો કે 45 થી લઈ 50 વર્ષ સુધીમાં રજો નિવૃત્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે સ્ત્રીઓમાં પ્રજનન કાળની અવધિ, આપણે અત્યારે વાત કરીએ કે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ શું તો કે આપણે નરની વાત ન કરીએ, માદાની વાત કરીએ તો કે માદાની અંદર પ્રજનન કાળની અવધિ કેટલી હોય છે તો કે લગભગ 10 થી 12 વર્ષથી લઈને ચાલુ થાય છે અને પૂરી ક્યારે થાય છે તો કે 45 લઈને 50 વર્ષની ઉંમરે એ શું થાય તો કે એને રજો નિવૃત્તિ એટલે કે રક્તસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. તો એની સાથે સાથે એ પ્રજનન એટલે કે કોઈ પણ નવા સજીવને જન્મ આપવા માટે સક્ષમ પછી રહેતી નથી. તો કે આ પ્રકારની અવધિ છે એ ખાસ એમાં તો કે સ્ત્રીઓમાં જ જોવા મળે છે અને આ કયા નામે ઓળખાય છે તો કે ઋતુચક્રના
નામે ઓળખાય છે. શું કામ? તો કે દર 28 થી 30 દિવસના અંતરાલમાં આ પ્રક્રિયા થાય છે, એટલે કે ઋતુચક્ર છે એ તૈયાર રાખે છે. તો ઋતુચક્રની અંદર સમાવેશ કોનો કોનો થાય? તો કે ઋતુચક્રની અંદર સૌપ્રથમ આપણે જે ક્રિયા પેલી થાય છે એ બધો જ સમાવેશ કોની અંદર? તો કે ઋતુચક્રની અંદર થાય છે. તો કે સૌથી પહેલાં અંડપિંડમાંથી અંડકોષનું ઉત્પાદન થવું, ત્યાર પછી ગર્ભાશયની દિવાલનું જાડી થવું, ફલન થાય તો ઠીક છે, ફલન ન થાય તો જે ગર્ભાશયની જાડુ દિવાલ છે એ તૂટવા લાગે છે અને રક્તસ્રાવ થાય છે. આ બધાનો સમાવેશ કોની અંદર થયો? કે આ બધાનો સમાવેશ ઋતુચક્રની અંદર થાય છે. આમ મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ ખાસ સ્ત્રીઓમાં એટલે કે માદાની અંદર કેટલી છે? તો કે 10 થી 12 વર્ષથી લઈને 45 થી 50 વર્ષ સુધી પ્રજનન કાળની અવધિ હોય છે. એની સાપેક્ષે નરની અંદર અથવા તો પુરુષોની અંદર પ્રજનન કાળની અવધિ વધારે લાંબી હોય છે.